સ્વાગતમ વો મહાભાગા પ્રિયમ હે પ્રિય. તમે કૃષ્ણનું સંબોધન તો જો, હે પ્રિય પ્રિયમ કિમ કરવા. તમારું સ્વાગત છે હે ગોપીઓ, હે પ્રિય હે પ્રિય. હું શું કરું તમારા માટે? અને ધીમેકથી પૂછ્યું, વ્રજમાં બધું કુશળ મંગળ છે ને? વ્રજમાં બધું કુશળ મંગળ છે ને? આ સમયે અત્યારે તમારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે? કારણ શું છે? તમારા પતિ, તમારા દીકરા, તમારા સાસુ સસરા, ગાય વાછરડાને છોડીને અત્યારે અહીંયા અવાય ન? ભગવાન ન અવા. કેમ આવ્યા? પાછા જાઓ. કીધું છે પાછા જાઓ. કેમ આવ્યા? ગોપીઓએ કીધું કે ભગવાન, તમે તો હમણાં વેણુ નાદ કર્યો, અમને બોલાવ્યા અને એમ કહો છો કે કેમ આવ્યા? પાછા જાઓ. ગોપીઓની આંખમાંથી અશ્રુની ધારા વહેવા વિષમણા બની ભગ્ન સંકલ્પા બની છે ગોપીઓ. પ્રિય ભાગવત એવું કહે છે, વિપ્રય સાંભળવું પડ્યું. વિપ્રય આપણા કોક અંગત આપણે ક્યારેક ઠપકો આપે ત્યારે દુઃખ બહુ થાય. એ વિના કારણ આપણા અંગત કોઈ ઠપકો આપે. કીધું છે વિપ્રય. વિપ્રય સાંભળવું પડ્યું ને. કેમ કે કૃષ્ણએ કીધું જાઓ પાછા. દુઃખ થયું છે. અંદર નાનો ઠપકો બહુ લાગે, બહાર ના તો કેતા હોય. અંદર નાનો બહુ લાગે. અને એ પણ શ્રી કૃષ્ણ પોતે જ એમ કહે છે કે હવે જાઓ. ધક્કો લાગી ગયો, ગોપીઓને ધક્કો લાગ્યો. પ્રિય ભાગવતજી એવું કહે, ધક્કો લાગ્યો. મોઢું નીચું કરી, મુખ નીચું કરી અને ગોપીઓ રડે છે. ભાગવતજી એમ કહે, નીચલા હોઠને દાંત વડે દબાવે છે ગોપીઓ. નીચલા હોઠને દાંત વડે દબાવે છે. આપણે નથી ઘણી વખત કઈક એવું આમ ન બોલી શકાય એવું થાય ત્યારે આપણે શું કરવું? અને પોતાના અંગૂઠાથી આ ધરતીને ખોતરે છે. અને એમ કરતા કરતા આંખમાંથી અશ્રુની ધારા વહી રહી છે. અને જ્યારે પોતાને બોલવાની શક્તિ આવી ગોપીઓને, હજારો ગોપીઓને, ત્યારે ગોપીઓ બોલી છે, કૃષ્ણ તમે કેવા નિર્દય છો, કેવા નિષ્ઠુર છો. આ જન્મ મરણના ચક્કરમાંથી આ જીવ ભટકતો ભટકતો અંતે આપના શરણે આજે આવ્યો છે. તમે એમ કયો પાછા જાઓ. હે નંદ નંદન, યશોદાના નંદન, હવે અમને જાકારો ના. અને મામ ત્યજાસ્મા, સુખદેવજી બોલ્યા, મામ ત્યજાસ્મા, અમારો ત્યાગ ન કરો ગોપીઓ. ત્યાગ ન કરો અમારો, ન કરો. અને અમે બધું જ છોડીને આવ્યા છે. શું બધું? ઓલા ઘર પરિવારની વાત નથી કર્યો અહીંયા, માફ કરજો. પરિવારની વાત નથી કરી. અહીંયા એમ કીધું છે કે બધા વિષયોને છોડીને આવ્યા છે. બધું જ છોડીને
ઓલા દીકરાને સાસુ સસરાને પતિને એની વાત નથી, પણ બધા વિષયોને છોડીને અમે આવ્યા છે હે કૃષ્ણ, અને સૌથી મોટી આસક્તિ છોડીને આવ્યા છે. એટલે તો આત્મદેવે કીધું તું કે હવે હે ગોકર્ણ હું શું કરું, તો કે પિતાજી બધામાંથી આસક્તિ છોડી દો, આ બધું છોડી દો. આ બધું આસક્તિ છોડી. અને આમે ઘર છોડીને ભાગે ને એને ભગવાન ન મળ્યો, એમ કહે ન મળે. આસક્તિ જે છોડે ને એને ભગવાન